માટે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ 10 લાખથી વધુ કુટુંબોના 50 લાખ લાભાર્થીઓમાં વધારો થઈ રહ્યો છે। એ કાર્યક્રમ અંતર્ગત અહીં ઉપસ્થિત મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોબરા, માનनीय चेयरमैन श्री मार्केटिंग यार्ड जसदण, नगरपालिका प्रमुख श्री जसदण, माननीय तालुका भाजपा प्रमुख श्री, माननीय शहर भाजपा प्रमुख श्री, माननीय मार्केटिंग यार्ड सेक्रेटरी श्री जसदण, माननीय प्रांत अधिकारी साहेब श्री, माननीय मामलतदार साहेब श्री તેમજ माननीय तालुका विकास अधिकारी श्री आ ताके आ तमाम महानुभावों हूँ शाब्दिक अंतःकरण पूर्वक स्वागत करूँ छूं। स्वागत शाब्दिक स्वागत बाद आ तमाम महानुभावों ने આપણે હવે પુષ્પગુચ્છથી સ્વાગત કરી રહ્યા છીએ। तो माननीय मंत्री श्री કુંવરજીભાઈ બાવળિયા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી ધનતર સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવી અને પુષ્પગુચ્છથી સાહેબનું સ્વાગત કરે। આપણે સૌ તાળીઓથી તેમને વધાવીશું। ત્યારબાદ આભાર સાહેબ। ત્યારબાદ પુષ્પગુચ્છ નાયબ મામલતદાર સાહેબને વિનંતી કરીશ મહેસૂલ વિભાગ જસદણ કે શહેર ભાજપ પ્રમુખ શ્રીનું વિનંતી કરે કે પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરશે। खूब सरस, धन्यवाद सर। ત્યારબાદ દીપભાઈ ગીરા નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત મામલતદાર સાહેબ કરશે। તો મામલતદાર સાહેબને વિનંતી કરું કે પુષ્પગુચ્છથી સ્વાગત કરે। તેમજ અત્રે ઉપસ્થિત મનસુખભાઈ જાદવ નું સ્વાગત પુષ્પગુચ્છથી કરવા માટે જે સર્કલ ઓફિસર હોદ્દો ધરાવે છે તેમનું સ્વાગત હું સર્કલ ઓફિસર કરશે। ધન્યવાદ સર। માનનીય प्रांत अधिकारी साहेब श्री स्वागत पुष्पगुच्छથી કરવા આવશે મામલતદાર સાહેબ શ્રી વાંદા સાહેબ। અત્રે મામલતદાર સાહેબનું પણ સ્વાગત નાયબ મામલતદાર શ્રી મહેસૂલ વિભાગ પુરવઠા વિભાગ મામલતદાર શ્રી ચાવડા સાહેબ કરશે। माननीय श्री टीडीओ साहेबનું સ્વાગત પણ ચાવડા સાહેબ કરશે। ખૂબ ખૂબ આભાર તમામ મહાનુભાવોનો। ત્યારબાદ આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ શુભ કાર્યની શરૂઆત કરીએ છીએ। એ પહેલા આપણે બધા મહેમાનોને અને મહાનુભાવોને વિનંતી કરીએ કે તેઓ દીપ પ્રાગટ્યથી આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકશે।
ખૂબ ધન્યવાદ તમામ મહેમાનોનો. ત્યારબાદ હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા મને આનંદ થાય છે કે આ કાર્યક્રમને અનુરૂપ આપણા જસદણ તાલુકાને દિવ્યાંગ કેટેગરીમાંથી 54 કુટુંબો, વિધવા પેન્શન સહાય મેળવતી બહેનોને, ગંગાસ્વરૂપ બહેનોને 221 કુટુંબો, પછી વૃદ્ધ પેન્શન સહાય મેળવતા 101 કુટુંબો, બાંધકામ અને શ્રમિકો 76 કુટુંબો તેમજ વૃદ્ધ તથા દિવ્યાંગ કેટેગરીમાંથી 123 કુટુંબોને આપણે આ નવી સ્કીમનો લાભ આપવા જઈ રહ્યા છીએ. કુલ 575 કુટુંબો આ સહાયમાં નવા ઉમેરો થયો છે જસદણ તાલુકા પૂરતા. તો આપણો કાર્યક્રમ આગળ વધારતા જે લાભાર્થીઓનું આપણે અભિવાદન કરવાનું છે, જે નવા કેટેગરીમાં ઉમેરણા છે, તે તમામ કેટેગરીમાંથી અહીં પધારેલ લાભાર્થીઓ છે એમનું અહીંથી નામ એનાઉન્સ થાય. જે નામ એનાઉન્સ થયા બાદ આગળ આવી અને આ રેશન કાર્ડ છે અહીંથી લેવાનું છે. સ્ટેજ પર સંજયભાઈ રાજપરા તાત્કાલિક આવી જાય અને અહીંયા પધારે સ્ટેજ પર. રૂપારેલિયા હરેશભાઈ કળસીભાઈ એ આગળ આવશે. જે દિવ્યાંગ કેટેગરી ના લાભાર્થી છે. ત્યારબાદ રામાણી ભીખાભાઈ હરજીભાઈ તે પણ દિવ્યાંગ કેટેગરીના લાભાર્થી છે. ત્યારબાદ ગઢવી આનંદજીભાઈ મુળુભાઈ જેઓ વૃદ્ધ પેન્શન સહાય ગઢવી આનંદજીભાઈનું સ્વાગત થયું છે અને અપીલ અપાઈ રહ્યા છે. ત્યારબાદ રાગડિયા જીવનભાઈ નાથજીભાઈ જેઓ વૃદ્ધ પેન્શન સહાય મેળવતા લાભાર્થી છે તે આગળ આવશે. ત્યારબાદ રામાણી ભીખાલાલ મોહનલાલ દિવ્યાંગ કેટેગરીના છે લાભાર્થી તે પણ આવશે. લખતરિયા કિરણબેન રમેશભાઈ જે વિધવા સહાય પેન્શન મેળવતા લાભાર્થી છે તે પણ બેન આગળ આવશે. ત્યારબાદ રામાણી પ્રવીણભાઈ કલ્યાણજીભાઈ જેમને નવું જ રેશન કાર્ડ નવા લાભાર્થી છે. પછી પાટી નટુભાઈ આનંદજીભાઈ પછી રામાણી વિનુભાઈ હરજીભાઈ, ગોહિલ હરદેવભાઈ દેવજીભાઈ બંને ભાઈ આવી જાય. વાછાણી અશ્વિનભાઈ, સોરાણી ગોવિંદભાઈ કાનાભાઈ, વાછાણી અશ્વિનભાઈ તૈયાર રહેશે. વાછાણી અશ્વિનભાઈ
મહેતા કમલેશભાઈ અને મહેતા વિપુલભાઈ બંને ભાઈ આવી જશે. ત્યારબાદ સતાપરા ભાવેશભાઈ અને કડોતરા કરમશીભાઈ. ખૂબ ખૂબ આભાર તમામ પદાધિકારી અધિકારીઓનો. હવે ત્યારબાદ હું મારા સાથી મિત્રોને વિનંતી કરીશ કે કોવિડ-19 દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા તો કાર્યક્રમને આગળ વધારતા હું માનનીય મુખ્ય અતિથિ એવા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને વિનંતી કરીશ પ્રસંગને અનુરૂપ આપણને બે શબ્દો કહેશે. માનનીય મંત્રી શ્રી. એક મિનિટ આવી જાવ રાબત. જસદણ વિસ્તારની અંદર રાજ્ય સરકારના માધ્યમથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એટલે જેને ફૂડ કાર્ડ અનાજનું કાર્ડ કહીએ છીએ એ લાભાર્થીઓ પાત્રતા ધરાવતા હોય એમના સુધી પહોંચે રાજ્ય સરકારની અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ એના માધ્યમથી લોકડાઉન કોરોનાના સમયમાં અને આજે પણ જે પરિસ્થિતિ છે એમાં રાજ્ય સરકારે આવા જરૂરિયાતવાળા પરિવારને પડખે ઊભા રહેવા માટે જે પ્રયાસને પ્રયત્ન કર્યો છે અને સાથે સાથે જે થોડા દિવ્યાંગ ભાઈઓ બહેનો હોય એમને પણ ધ્યાનમાં રાખીને વૃદ્ધ હોય, વિધવા હોય, નિરાધાર હોય, અશક્ત હોય અથવા તો જેમને પોતાનું રેશનિંગ કાર્ડ નથી એવા કોઈ પરિવાર હોય એ પરિવારને પણ મુશ્કેલી ના પડે એને જરૂરિયાતમંદ લોકોની પડખે ઊભા રહેવાના પ્રયત્નના ભાગરૂપે અહીંથી અમને આવા લાભાર્થીઓ છે એવા લાભાર્થીઓને આપણે આ કાર્ડ વિતરણ એ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ એના મંત્રી આદરણીય શ્રી જયેશભાઈ અને રાજ્યકક્ષાના મંત્રી આદરણીય હકુભાઈ એ બંનેના અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ હમણાં જ આપણી સાથે વચ્ચે ઓનલાઈન આપણને એમની વાત રાજ્ય સરકારની યોજનાની વાત એમણે અને રાજ્ય સરકારે કરેલા કામો એની સમીક્ષા અને ભવિષ્યમાં હજુ પણ જ્યાં ક્યાંય જરૂરિયાતમંદ લોકો હોય એમની લાભાર્થી હોય એની પડખે રહેવા માટેની આ યોજનાઓ છેવાડાના માનવી સુધી જરૂરિયાતવાળા માનવી સુધી પહોંચે એની વિગતે વાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ કરવાના છે. ત્યાર પહેલા આજે અહીંયા આપણે લોકલ જે બધા અહીંયા આ તાલુકાના આગેવાનો મળ્યા છે આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિસ્તારના આ તાલુકાના પ્રાંત અધિકારી ગલસો સાહેબ, આપણા મામલતદારશ્રી, ટીડીઓશ્રી અને પુરવઠા વિભાગના અધિકારી મિત્રો, અહીંથી અમારા શહેરના ભારતીય જનતા પક્ષના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ મકાણી, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી ટીપુભાઈ ગીડા, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી મનસુખભાઈ અને સાથે ભાઈ શ્રી દુર્ગેશભાઈ, ભાવેશભાઈ, ભાઈ શ્રી રાજપરાભાઈ, આપણી સાથે વચ્ચે ઉપસ્થિત સૌ
મંચ ઉપરના આગેવાન અને આપ સૌ લાભાર્થી ભાઈઓ અને બહેનો કે જેનો જે કેટેગરીમાં આવતા હશે એમને અહીંથી આજે અને અગાઉ જ્યારે જરૂરિયાત ઊભી થઈ ત્યારે એને અન્ન સુરક્ષાના કાયદા હેઠળ એને અનાજનું કાર્ડ અને કોરોનાના લોકડાઉનના સમય દરમિયાન ફ્રીમાં અનાજ આપવાની જે રાજ્ય સરકારની યોજના હતી નિયમ હતી એના જે લાભાર્થીઓ છે એવા સૌ લાભાર્થી ભાઈઓ અને બહેનો હમણાં મેંથી વાત કરતા ત્યારે આપણા પ્રાંત અધિકારી લંચર સાહેબે વાત કરી કે અહીંયા દિવ્યાંગ ભાઈઓ છે અને આપણે જે એનએફએસી રાષ્ટ્રીય અન્ન સુરક્ષાનો કાયદો 2013માં ભારત સરકારે પસાર કર્યો અને એ વખતે એ કાયદામાં જોગવાઈ એવી છે કે દેશનો કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે એને અનાજ ફ્રીમાં અથવા તો ઓછા ખર્ચી કઈ રીતે મળી રહે એના માટેની જોગવાઈ એને એની અમલવારી એ 2013 થી શરૂઆત થઈ. આજે આ છેલ્લી જે કોરોના મહામારીને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ નિર્માણ એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જે રીતે આવા જરૂરિયાતમંદ લોકોને એની મદદ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે એની એટલું કહીશ કે એમાંથી કેવા કેવા લાભાર્થીઓનો આ લાભ મળી શકે. આમ તો લગભગ બધા જાણતા હોય છે પણ તેમ છતાંય જે પાત્રતા ધરાવતા હોય અને એવા લોકો છે જેને રાજ્ય સરકારે આજે પણ જે ફ્રીમાં એટલે કિંમત લીધા વિના જે અનાજ આપવાની વાત આ યોજના છે એનો લાભ મળે એના પ્રયત્નના ભાગરૂપે આજે મળ્યા છે કે ખાસ કરીને દિવ્યાંગ જે લાભાર્થીઓ હોય એવા બીજા જે ખાસ કરીને જે ગંગા સ્વરૂપા બહેનો છે અને વૃદ્ધનો પણ પેન્શન મેળવતા હોય એમનો પણ આમાં સમાવેશ થયો છે. સાથે જે ખાસ કરીને જે આવા લાભાર્થી હોય પાત્રતા ધરાવતા હોય એમને વિના મૂલ્યે પૈસા લીધા ઓછી રકમ લીધા વિના પણ સાવ ફ્રીમાં કઈ રીતે અનાજ આપી શકાય એની આ યોજના એની અમલવારી રાજ્ય સરકારના માધ્યમથી થઈ રહી છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો જેની ખાસ કરીને જે આપવા માટેની અહીંથી જાહેરાત થઈ એમાં જે લોકો આપણી વચ્ચે અહીં આવ્યા છે ઉપરાંત આ યોજનાના માધ્યમથી વન રેશન કાર્ડ એટલે હમણાં આપણે વાત કરી કે આજે લાભાર્થીઓ છે એમને આ અન્ન સુરક્ષાના કાયદા હેઠળ એને અનાજ તો મળશે પણ કોઈ ધારો કે અહીંથી આપણા બહારના મધ્યપ્રદેશનો કોઈ અહીંયા આવેલો હોય અને અહીંના કોઈ ત્યાં ગયા હોય તો એમને આજે આ કાર્ડ હોય રેશન કાર્ડ હોય એનએફએસનું તો એમને ત્યાં પણ અને ત્યાંનો અહીં આવેલો હોય તો એ કાર્ડના માધ્યમથી એને અનાજ મળી શકે. એટલે આખા એક દેશની અંદર એક જ પ્રકારનું આજે એનએફએસનું કાર્ડ છે જેના માધ્યમથી એને ત્યાં જઈને પણ અથવા તો અહીંયા હોય તો પણ એને અનાજ મળી શકે એની જોગવાઈ પણ આની સાથે આમાં સમાવેશ કરેલો છે. સાથે સાથે હમણાંથી વાત થઈ તેમ આપણે લગભગ કોરોના મહામારીના સમય દરમિયાન જે ખાસ કરીને રાષ્ટ્રીય સલામતી કાયદા હેઠળ કુલ જે 68.80 લાખ કુટુંબોને 30.36 કરોડ જનસંખ્યાને એપ્રિલ મે અને જૂન મહિનામાં જે આવશ્યક ચીજ વસ્તુઓ જેને વિના મૂલ્યે પૈસા લીધા વિના એમને અનાજનું વિતરણ કર્યું છે. સાથે સાથે એ વખતે ઘણા ગામડાઓની અંદર આપ સૌ જાણો છો કે ક્યાં ગામડામાં જઈએ એટલે એવી રજૂઆત આવતી કે અમારી પાસે એપીએલ 1 નું કાર્ડ છે તો એના માટેની પણ રાજ્ય સરકારે એ વખતે કોરોના મહામારીના સમય દરમિયાન ચિંતા કરીને લગભગ 61 લાખ મધ્યમવર્ગીય જે પરિવારો હતા એને 2.50 કરોડ જનસંખ્યાની વખતે એપ્રિલ અને મે મહિના દરમિયાન આ વિનામૂલ્યે આનું વિતરણ કર્યું. રાજ્યમાં નિરાધાર જરૂરિયાતમંદ સંકટગ્રસ્ત લોકો બહારના પ્રાંતીય મજૂરો હોય એને જેમની પાસે કાર્ડ ન હતું એવા લોકોને ધ્યાનમાં રાખીને પણ જે અન્ન બ્રહ્મ યોજના હેઠળ અનાજ અને આવશ્યક ચીજ વસ્તુઓ પણ એ વખતે રાજ્ય સરકારે એટલે કે અન્ન અને પુરવઠા વિભાગના માધ્યમથી એ પૂરું પાડવામાં આવ્યું. સાથે સાથે લોકડાઉનના સમય દરમિયાન જે
જે લોકો જરૂરિયાતમંદ હતા અને મુશ્કેલીમાં હતા એમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એટલે કે સીધા પ્રધાનમંત્રીની આ યોજના હેઠળ સતત 8 મહિના સુધી આ અનાજ આપ્યું. એમાં 68.80 લાખ કુટુંબોને આપણે આગળ વાત થઈ 3.36 કરોડ જનસંખ્યાને જે અનાજ અને અન્ય ચીજ વસ્તુ મળવાને પાત્ર હતા એમને વિના મૂલ્યે આ યોજનાનો લાભ આપવાનો પ્રયત્ન રાજ્ય સરકારે કર્યો છે. અને આજે લગભગ જેને કહીએ કે અને ખાસ તો હું એટલા માટે અભિનંદન દઈશ કે જે વખતે આ કોરોના મહામારી હોવા છતાંય લગભગ આપણા રાજ્યની અંદર અને એમાં પુરવઠા વિભાગે એની સાથે સંકળાયેલા જે વિતરણ કરતા જે બધાએ થઈને પુરવઠાની દુકાન વાળાએ કોરોનાની મહામારીની ચિંતા કર્યા વિના લગભગ આવા જરૂરિયાતમંદ લોકોને આ અનાજ વિતરણનું કાર્ય ચાલુ રાખ્યું. એટલે હું એમને પણ અભિનંદન આપીશ કે સરસ મજાના કપડા સમયની અંદર પણ જેમણે કામ કર્યું છે એમને પણ હું અભિનંદન આપું છું. સાથે સાથે આગામી દિવસમાં હજુ પણ જ્યારે રાજ્ય સરકારે લગભગ 10 લાખ લોકોને કુટુંબોને 50 લાખ જેટલા પરિવારોને આ યોજનાનો લાભ મળે એ માટે વધારાના આ કાર્ડ પણ આપવા માટેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હતો. એનો લાભ પણ ઘણા બધા પરિવારોને મળતો થયો છે. વિશેષ સર્ટ લઈ લેતા આજના પ્રસંગે ખાસ કરીને જે લાભાર્થીઓ આવ્યા છે એમને હું એટલા માટે શુભેચ્છા આપીશ કે આપ સૌ જે રીતે રાજ્ય સરકારની યોજના છે એનો યોજનાનો લાભ આપ સૌ સુધી સારી રીતે પહોંચે એમાં કંઈ ક્ષતિ હોય મુશ્કેલી હોય તો ચોક્કસ આપણા અહીંયા અધિકારીઓ પણ છે અમારા ધ્યાન પર મૂકજો અને સરળતાથી સહેલાઈથી આ યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી જનતા સુધી પહોંચે એવો પ્રયત્ન રાજ્ય સરકાર તરફથી થઈ રહ્યો છે. વિશેષ રીતે કહેતા આજના આ કાર્યક્રમમાં આપણે થોડી વાર બાદ આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ જે આપણે વચ્ચે આવવાના છે વિગતે બધી જે વાત કરવાના છે. આપણા રાજ્યના ઘર અને નાગરિક પુરવઠા વિભાગના બંને મંત્રી આદરણીય જયેશભાઈ આત્રેય અને ધર્મેન્દ્રસિંહજી જે રાજ્ય કક્ષાના મંત્રી છે પણ આપણને આજના કાર્યક્રમમાં વિગતે વાત કરવાના છે. એટલે વિગતે વાત નહીં કરતા આજના પ્રસંગે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. સાથે સાથે જેમને વ્યવસ્થા કરી છે બધા મિત્રોનો પણ વાત કરી આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. ત્યારબાદ આપણે સૌ સાથે ભેગા મળીને એક કિસાન સૂર્યોદય યોજનાની શોર્ટ ફિલ્મ નિહાળીશું. મિત્રો જે 80 અને 90 દાયકામાં જન્મ્યા હશે એમના બાળપણમાં આ યાદો પાક્કી થતી હશે. એ એક વખતનું ગુજરાત, વાળું સમયે જ વીજળી જતી રહેતી. ઉનાળો હોય ત્યારે હાથ પંખાની હવા ખાઈને ચલાવવું પડે. આપણે નાનાથી મોટા થઈ ગયા પણ આ પરિસ્થિતિ બદલાઈ નહીં. આખરે નરેન્દ્રભાઈ આવ્યા અને વીજળી લાવ્યા. નરેન્દ્રભાઈ તો ત્યારે પણ એવા જ હતા જેવા આજે છે. જે બોલે એ કરીને બતાવે. એમણે ગુજરાતને વાયદો કર્યો ઘરે ઘરે 24 કલાક 3 ફેઝ વીજળી પહોંચાડવા. કોઈ વિચારી પણ ન શકે એ રીતે એમણે 1800 નવા ફીડર સ્થાપવાનું ભગીરથ મિશન ઉપાડ્યું. હા, એ જ ક્રાંતિ જેને આપણે જ્યોતિગ્રામના નામે યાદ કરીએ છીએ. જેને કારણે ગુજરાત બન્યું દેશમાં બધા ગામડાઓમાં 24 કલાક વીજળી પહોંચાડનારું દેશનું પહેલું રાજ્ય. લાઈટ ક્યારે આવે ક્યારે પાછી જાય આ પ્રોબ્લેમમાંથી સતત પસાર થતા હતા. વડાપ્રધાન જે મુખ્યમંત્રી ગુજરાતમાં હતા ત્યારે જ્યોતિગ્રામ યોજના સફળ બનાવી હતી. તો મિત્રો આજે જ્યોતિગ્રામ જેવી જ બીજી એક વિરાટ વીજ ક્રાંતિ આકાર લઈ રહી છે. તમે કહેશો કે વીજળી તો છે, હવે શેની ક્રાંતિ? પણ સમજે છે આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર કે આજનો ખેડૂત રાત્રે શાંતિની ઊંઘ નથી લઈ શકતો. ખબર છે કેમ? વાત જાણે એમ છે કે ખેડૂતોને ખેતરમાં વીજળી મળે માત્ર રાતના સમયે, જેથી સિંચાઈ માટે કે પાણી વાળવા રાતના સમયે એમને ખેતરે જવું પડે છે. ઘર પરિવારથી દૂર ખેતરમાં રાતવાસો કરવો પડે છે. રાતના ઉજાગરા,
જંગલી જાનવરોની અને જીવજંતુ કરડી જવાની બીક, કડકડતી ઠંડી અને વરસાદમાં પડતી તકલીફો તેમના જીવનની રોજિંદી આદત બની ગઈ હતી. ભલે ને પછી ઘરવાળાઓનો જીવ તાળવે ચોંટી રહેતો હતો. અમારા રાતે લાઈટ સેટ આવતી ને આ બધા દીપડા સિંહ એનો ઘણો ત્રાસ હતો. એક ભાઈ અમારી બાજુમાં બાવનજીભાઈ છે બાવલાપા ગોડરિયા, એના બાજરાની અંદર એક છોકરાને મારી નાખ્યો હતો. અમે એને બાજરામાંથી બોલતો તો હોતો આ દીપડા જ મારી નાખ્યો હતો. રાતના કોઈ સમયે વાડીએ પાણી વાળતા હોય અને જનાવર આવી ગયું ત્યારે પોતાને મોટર બંધ કરવી પડે અથવા બંધ કરવાનો સમય ન મળે તો પાણી એમનેમ ચાલુ રહે અને ઓરડીમાં આખી રાત બેસી રહેવું પડે. ભગવાન ભરોસે ઈ ખેડૂત હોય છે અને એને કઈ ખબર જ નથી હોતી કે ભાઈ ક્યાં વિસી છે કે ક્યાં સાપ છે. રાજપાળીમાં આખી રાત પાણી તો ઉજાગર છે. દિવસનો કોઈ પણ જાતનું કામ હોય એ વ્યક્તિને કાંઈ પણ જાતું નથી. આખો દિવસ પછી હું કરવી પડે. રાત થાય પાછળ પાણી વાળા જવા કોઈ પણ બીજું ઘરકામ એ વ્યક્તિથી થઈ જ નથી. આ પીડા અને ડરને કાયમ માટે દૂર કરવા માટે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ રાજ્યના ખેડૂતો માટે લઈને આવ્યા છે એક મહત્વકાંક્ષી ખેડૂતલક્ષી યોજના, કિસાન સૂર્યોદય યોજના. દિવસની વીજળી, દિવસમાં ઉપયોગ. હવે ખેડૂતોને મળશે દિવસે વીજળી અને દૂર થશે રાતોના ઉજાગરા. સૂર્યોદય યોજના મારફત આજે ખેડૂતના વર્ષોથી માંગણીને માન આપી અને દિવસના વીજળી આપી અને આજે ખેડૂતની સમૃદ્ધિ તરફ આગળ લઈ ગયા છે. અત્યારે જે સૂર્યોદય યોજના થકી મોટરો ભરતી બંધ થઈ ગઈ, લાઇટના ઝટકા બંધ થઈ ગયા, એના થકી અમારે જે ટાઈમનો બચાવ થઈ ગયો અને અમે નોકરિયાત જેવું કામકાજ થઈ ગયું. સવારે 5 વાગે લાઇટ આવી જાય 1 વાગ્યા સુધી, પછી બીજો સ્ટેજ આવે કે 1 થી 9 એટલે 9 વાગ્યા સુધી લાઇટ અમે બીજું કામ કરી શકીએ અને અમારે સારું કામકાજ લઈ શકીએ. એ બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનું. અમારે જો દિવસે લાઈટ પડવા માંડી એટલે માનો કે બપોરે 1 વાગે કામ પૂરું થાય, જમી કરવી અને 2 કલાક આરામ થાય, પછી અમારો જે ભાઈ પાક હોય એનું કામ થાય, પછી પાક કદાચ પાકી ગયો હોય લઈ જવો હોય તો માર્કેટમાં એક કાળામો લઈ જઈએ કે. પણ સાહેબ, દિવસના સમયમાં તો તમામ ઉદ્યોગો, દુકાનો, ઓફિસો ચાલુ હોય. આ ઉર્જા આવશે ક્યાંથી? આકાશમાંથી? હા, ખરેખર આકાશમાંથી જ આવશે આ ઉર્જા, જેના માટે આજે પણ આપણા પથદર્શક બની રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, જેમણે દુનિયાની સામે હાકલ કરતા કહ્યું હતું કે ભારત જંગી એવા 175 ગીગાવોટ રિન્યુએબલ ઉર્જા ઉત્પાદન કરીને બતાવશે. આપણા ગુજરાતના સિંહે જો ગર્જના કરી હોય તો ગુજરાત કેમ સૂતું રહી જાય? એટલે જ માનનીય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ અને રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ બીડું ઝડપ્યું અને કર્યો નિર્ધાર રાજ્યની હાલની 10,000 મેગાવોટ રિન્યુએબલ ઉર્જાની ક્ષમતાને 2024 સુધીમાં 35,000 મેગાવોટ સુધી લઈ જવાનું. તો મિત્રો, આ સાથે જ ₹3500 કરોડના ખર્ચે ગુજરાતનું વીજ માળખું સુદૃઢ થશે. 66 કેવીની 3,490 સર્કિટ કિલોમીટર જેટલી નવી 234 ટ્રાન્સમિશન લાઈનો તેમજ સંલગ્ન ટ્રાન્સમિશન લાઈનો સાથેના 220 કેવીના નવા 11 સબસ્ટેશનનું નિર્માણ થશે. અને આમ ગુજરાતના ખેતરે દિવસે પણ સડસડાટ વીજળી પહોંચતી થશે. સૂર્યોદય યોજના આવી એટલે દિવસ પાણી વીજળી મળી ગઈ. દિવસ પાણી વીજળી મળી ગઈ એટલે અમારા પાણીનો બગાડ નથી થતો. સારામાં સારું કામ થતા ને સારામાં સારું પાકમાં કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. દિવસે વીજળી મળતા અમે અમારા પરિવારની સાથે અમે ક્યાંક જવું હોય તો અમે જઈ શકીએ છીએ, અમે એની સાથે રહી શકીએ છીએ, પછી અમારા અન્ય કામ છે એ પણ અમે વ્યવસ્થિત કરી શકીએ છીએ. આ યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના કુલ 1055 ગામોને આવરી લેવામાં આવ્યા છે, જ્યાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે પાવર સપ્લાય શરૂ કરવામાં આવ્યો અને 1 લાખ ખેડૂતોને હવે આપણે બધાએ 2:40 આ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમમાં 2:40 થી આપણે માનનીય મુખ્યમંત્રી સાથે લાઈવ કાર્યક્રમ હોવાનો છે. તો ભાઈને વિનંતી કરું કે લાઈવ કાર્યક્રમ શરૂ કરશે. સૂર્યોદય યોજના આવી એટલે દિવસ પાણી વીજળી મળી ગઈ. દિવસ પાણી વીજળી મળી ગઈ એટલે અમારા પાણીનો બગાડ નથી થતો. સારામાં સારું કામ થતા ને સારામાં સારા પાકમાં કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. દિવસે વીજળી મળતા અમને
અમારા પરિવારની સાથે અમે ક્યાંક જવું હોય તો અમે જઈ શકીએ છીએ, અમે એની સાથે રહી શકીએ છીએ, પછી અમારા અન્ય કામ છે એ પણ અમે વ્યવસ્થિત કરી શકીએ છીએ. આ યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના કુલ 1055 ગામોને આવરી લેવામાં આવ્યા છે, જ્યાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે પાવર સપ્લાય શરૂ કરવામાં આવ્યો અને 1 લાખ ખેડૂતોને મળી દિવસે વીજળી. બીજા તબક્કામાં 30 જિલ્લાના વધુ 2409 ગામોને આવરી લેશે આ યોજના, જેમાં વધુ 1,90,000 ખેડૂતોને મળશે દિવસ દરમિયાન વીજળી. આવનાર અંદાજે 3 વર્ષમાં તબક્કાવાર રીતે સમગ્ર રાજ્યને આવરી લેશે આ યોજના. કિસાન સૂર્યોદય યોજના, દિવસની વીજળી, દિવસનો ઉપયોગ. નિર્ણાયક નેતા, મજબૂત સરકાર. ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનો, આપણે સૌ જાણીએ છીએ કોરોના મહામારીમાં રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોએ ખૂબ જ સરસ કાર્ય કર્યું. લોકો સુધી જઈ લોકોને સુખાકારી થાય, ભૂખ્યાને ભોજન મળે એવા ભરપૂર પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા થયા. આવો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પણ આ સમય દરમિયાન જે કામગીરી થઈ છે, આવો એને આપણે ફિલ્મના માધ્યમથી નિહાળીએ, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ જરૂરિયાત, પરંતુ જ્યારે રોજ કમાઈને રોજ ખાનાર લોકોના રોજગાર રોકાઈ જાય ત્યારે સૌથી મોટી સમસ્યા પોતાના પરિવારનું પેટ ભરવાની હોય છે. સંકટના આ સમયે રાજ્યનો એક પણ નાગરિક ભોજન વગર ના રહે તે માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની નિર્ણાયક સરકારે કોરોનાના કપરા કાળમાં સતત 3 મહિના 3,36,00,000 લોકો સુધી વિનામૂલ્યે અનાજનું વિતરણ થાય તેવી ભગીરથ વ્યવસ્થા કરી હતી અને તેના પરિણામલક્ષી અમલ દ્વારા એક પ્રજાવત્સલ સરકારનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના એક અચાનક આવી ચડેલી આ વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વમાં માનવ જીવનની ગતિને થંભાવી દીધી. આવા સંજોગોમાં રાજ્યના એક પણ નાગરિકને ભૂખ્યા સૂવું ન પડે એવા ઉમદા હેતુથી રાજ્ય સરકારે 24 માર્ચના દિવસે લોકડાઉનની થયેલ ઘોષણાના બીજા જ દિવસે સંવેદનશીલ નિર્ણય લઈને ગણતરીના દિવસોમાં જ એપ્રિલ મહિનાની 1 થી 5 દરમિયાન જ તમામ 68.80 લાખ NFSA કાર્ડ ધારકોને ઘઉં, ચોખા, ચણાની દાળ, ખાંડ તથા મીઠાના બનેલા ફૂડ બાસ્કેટનું વિનામૂલ્યે વિતરણ કર્યું, જેનો સીધો લાભ 3,36,00,000 જેટલા લોકોને મળ્યો. આ સાથે જ લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્યમાં રાશન કાર્ડ વગરના નિરાધાર, ઘર વિહોણા લોકો, પરપ્રાંતીય લોકોને રાજ્યની અન્નપ્રગતિ યોજનાનો વિસ્તાર કરીને પ્રત્યેક લાભાર્થી દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા તથા લાભાર્થી કુટુંબ માટે 1 કિલો દાળ, 1 કિલો ખાંડ તથા 1 કિલો મીઠાના બનેલ ફૂડ બાસ્કેટનું વિનામૂલ્યે વિતરણ કરવાનો નિર્ણય કર્યો. રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા NFSA હેઠળ જેનો સમાવેશ થઈ શકેલ નથી તેવા મધ્યમ વર્ગીય પરિવારોને પણ વિનામૂલ્યે અનાજ વિતરણની યોજનામાં સમાવેશ કરવાનો અભૂતપૂર્વ નિર્ણય પણ આ સંવેદનશીલ સરકારે કર્યો. હું વિધવા છું, સિલાઈ કામ કરીને ઘર ચલાવું છું અને આ લોકડાઉનમાં બહુ જ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને અમને જે અનાજ મળે છે એ બહુ સારું છે અને બધું મળે છે. ઘઉં, ચોખા, ખાંડ, દાળ, ચણા બધું સરસ મળે છે. સમગ્ર એપ્રિલ મહિનામાં જુદા જુદા તબક્કા દરમિયાન
राज्यના 68.80 લાખ NFSA કાર્ડ ધારકોને મહિનામાં 2 વખત તથા મધ્યમ વર્ગીય પરિવારોના કુલ 61 લાખ કાર્ડ ધારકોને એક વખત મળીને કુલ 43.10 લાખ ક્વિન્ટલ જેટલો વિપુલ માત્રાનો અન્ન પુરવઠો વિના મૂલ્યે અપાયો, જેની બજાર કિંમત ₹1,201 કરોડ જેટલી થાય છે। આ લાખો ક્વિન્ટલ અનાજને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવા માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના હજારો કર્મચારીઓએ દિવસ રાત જહેમત ઉઠાવી। કોરોનાના કપરા કાળમાં સતત લોકોની સેવા કરતા ડોક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ તથા સફાઈ કર્મીઓને આપણે કોરોના વોરિયર્સ તરીકે બિરદાવ્યા છે, પરંતુ જનમાનસની નજરે ન પડે એવા પડદા પાછળના કોરોના વોરિયર્સ આ લોકો પણ છે, જેમણે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર લાખો ટન અનાજ લોકોના ઘર આંગણે પહોંચાડીને તેમને કપરા કાળમાં 2 ટંક ભોજન મળે તેવી સુવિધા કરી છે। રાજ્યભરમાં ફેલાયેલી 17,000 જેટલી દુકાનો દ્વારા કરોડ ડિસ્ટન્સિંગ જાળવીને શિસ્તબદ્ધ રીતે વિતરણ થાય તેની અકલ્પનીય વ્યવસ્થા ગોઠવી। એટલું જ નહીં, અનાજ વિતરણ દરમિયાન લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું। એપ્રિલ મહિના દરમિયાન રાજ્ય સરકારે ફક્ત અન્ન પુરવઠો પહોંચાડીને સંતોષ માન્યો નથી। રાજ્યના રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા NFSA હેઠળ આવરી લેવાયેલ 68.80 લાખ કુટુંબો તથા રાજ્યના શ્રમિક કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ 6.38 લાખ બાંધકામ શ્રમિકો માટે લાભાર્થી કુટુંબના બેંક ખાતામાં ₹1,000 થી સીધી નાણાકીય સહાય પણ પહોંચાડી। લોકડાઉન લંબાતા એપ્રિલ પછી મે મહિના માટે પણ અનાજ વિતરણની આ વ્યવસ્થા ચાલુ રાખવાનો સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે નિર્ણય કર્યો। તમામ 68.80 લાખ NFSA કાર્ડ ધારકોને તથા નોન NFSA APL1 કેટેગરીના 61 લાખ મધ્યમ વર્ગીય પરિવારોને એપ્રિલ મહિનાની જેમ જ મે મહિનામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું। ભારત સરકારની પહેલના પગલે રાજ્ય સરકાર દ્વારા દેશના કોઈ પણ રાજ્યના નિવાસી હોય પરંતુ હાલ ગુજરાતમાં રહેતા હોય તેવા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળના લાભાર્થીઓને વન નેશન વન રાશન કાર્ડ યોજના હેઠળ વ્યાજબી ભાવની દુકાનેથી અનાજ મળે તેનો પ્રારંભ કરાયો। मेरा नाम गट्टूलाल वेलचुबे कला, मैं राजस्थान का रहने वाला हूँ और लॉकडाउन के हिसाब से मेरी गाड़ी बंद है और मैं खाली बैठा हुआ था, कुछ काम धंधा आया नहीं और ये रेस्टिंग कार्ड मेरा राजस्थान का है तो वहाँ के ऑथोरिटी हमको यहाँ अनाज मिल रहा है, बहुत अच्छी बात है। गवर्नमेंट अच्छी सुविधा किया। આ જ રીતે રાજ્યના કોઈ પણ જિલ્લા, તાલુકા, ગામ કે શહેરમાં રહેતા લાભાર્થી ધંધા કામકાજ અર્થે રાજ્યમાં અન્ય કોઈ જિલ્લા કે શહેરમાં વસવાટ કરતા હોય તો તેઓ પણ વન નેશન વન રાશન કાર્ડ યોજના હેઠળ રાજ્યની કોઈ પણ વ્યાજબી ભાવની દુકાન પરથી પોતાને મળવાપાત્ર જથ્થો મેળવી શકે છે। જૂન મહિનામાં જ્યારે અનલોક 1 અંતર્ગત જનજીવન પૂર્વવત થવા માંડ્યું ત્યારે પણ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવેશ થયેલ પરિવારોને જ્યાં સુધી આર્થિક સક્ષમતા ન મળે અને ધંધા રોજગાર પુનઃ ગોઠવાય નહીં ત્યાં સુધી મદદરૂપ થવાનો મુખ્યમંત્રીશ્રીએ વધુ એક સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને સતત ત્રીજી વાર જૂન મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો નિર્ણય કર્યો અને તેનો પરિણામલક્ષી અમલ કરવામાં આવ્યો। એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિના દરમિયાન કુલ 113 લાખ ક્વિન્ટલ જેટલો વિશાળ અન્ન પુરવઠો વિનામૂલ્યે અપાયો, જેની બજાર કિંમત ₹3,040 કરોડ જેટલી થાય છે। લોકડાઉન થયું ત્યારે હું ઘણી તકલીફમાં આવી ગયા હતા, પણ અમને જે સરકારે સહાય કરી છે, જે રેશન કાર્ડમાંથી અનાજ આપવાનું નક્કી કર્યું એનાથી અમને આર્થિક રીતે સારો લાભ થયો છે અને અમને 1, 2, 3 વખત આ ત્રીજી વખત પણ આપ્યું છે। જૂન માસ પછી ગરીબ કુટુંબોના રોજગાર ફરીથી પૂર્વવત બને ત્યાં સુધી તેમને અનાજ મળતું રહે તે માટે પ્રજાવત્સલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ખૂબ જ સંવેદનશીલ નિર્ણય લીધો। लॉकडाउन के दौरान देश की सर्वोच्च प्राथमिकता रही ऐसी स्थिति न आए कि किसी गरीब के घर में चूल्हा न जले। ये फैसला लिया गया है
कि प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना का विस्तार अब दिवाली और छठ पूजा तक यानी नवंबर महीने के आखिर तक कर दिया है। વડાપ્રધાનશ્રીના આ સંવેદનશીલ નિર્ણય અનુસાર ગુજરાતમાં પણ ભારત સરકાર દ્વારા અમલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અવધિ નવેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી। આ યોજના હેઠળ જુલાઈ 2020 થી નવેમ્બર 2020 સુધી દર માસે રાજ્યના 65 લાખથી વધુ NFSA યોજનામાં સમાવિષ્ટ કુટુંબોની 3.25 કરોડ જનસંખ્યાને મળવાપાત્ર રાહત દરના ઘઉં તથા ચોખા ઉપરાંત प्रति व्यक्ति 3.5 किलो घઉં, 1.5 किलो चोखा तथा 1 किलो चणाના જથ્થાનું વિના મૂલ્યે વિતરણ કરાયું। સાથે જ એપ્રિલ થી જૂન માસની જેમ જ રાજ્યના 3 લાખથી વધુ નોન NFSA BPL કુટુંબોની 15 લાખ જનસંખ્યાને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ કરી તેઓને પણ મળવાપાત્ર રાહત દરના ઘઉં તથા ચોખા ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પ્રતિ વ્યક્તિ 3.5 કિલો ઘઉં, 1.5 किलो चोखा અને 1 किलो ચણાના જથ્થાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આમ કુલ 68 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોની 3.36 કરોડ જનસંખ્યાને માહે જુલાઈથી નવેમ્બર સતત 5 માસ સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। રાજ્ય સરકારના સંવેદનશીલ નિર્ણય અંતર્ગત રાજ્યના 8 લાખથી વધુ અંત્યોદય કુટુંબો તથા 26.79 લાખ BPL કુટુંબો મળીને कुल 34.88 लाख कुटुंबों जन्माष्टमी और दिवाळीના તહેવારો દરમિયાન कुटुंब दीठ 1 लीटर કપાસિયા તેલનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું। ખાદ્ય તેલની સાથે જન્માષ્ટમી તથા દિવાળીના તહેવારો દરમિયાન આ કુટુંબોને મળવાપાત્ર ખાંડ ઉપરાંત 1 કિલોગ્રામ વધારાની ખાંડનું પણ રાહત દરે વિતરણ કરાયું। પાલક પિતાની જેમ એક નાગરિકની चिंता, कोई भूख्યું न रहे तेवी संवेदना, दृढ़ संकल्प तथा नक्कड़ आयोजनના કારણે રાજ્યના તમામ જરૂરિયાતમંદ લોકોને અન્નની સાથે સાથે આ સરકાર આપણી પડખે છે તેવો વિશ્વાસ પણ મળ્યો છે અને આ આત્મવિશ્વાસના સહારે જ ફરીથી બેઠા થવાની તાકાત મળી છે। જગની આ તાકાત જ સૌથી મોટી મૂડી છે આપણા પ્રગતિશીલ ગુજરાતની। मित्रों, આપણે સૌ જાણીએ છીએ કે આપણા કેશોદને આંગણે થોડી જ વારમાં ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી પધારી રહ્યા છે। આપણે જાણીએ છીએ કે આજે આ મંચ ઉપરથી અનેક યોજનાઓના ખાતમુહૂર્ત અને એનું લોકાર્પણ થશે। આજે 101 તાલુકાનું જોડાણ અહીંથી થશે। અનેક જિલ્લાઓના લાભાર્થીઓ સાથે माननीय मुख्यमंत्री श्री सीधो एमनी साथे संवाद करशे। पण माननीय मुख्यमंत्री श्री आपणी वच्चे पधारी पहेला आप सौने फरी विनंती करीए, आपणे सौ सोशल डिस्टन्स जाळवीशुं, मास्क अनिवार्य छे, आपणे सौ एनुं पालन करीशुं एवी आप सौने अमारी विनंती छे। मित्रों, आपणे जाणीए छीए के आपणा विस्तारमां संत सुरा एमणे तो આપણે હંમેશા ઉજળા કર્યા છે એમના કાર્યોથી, એમની ઉમદા ભાવનાથી, પણ એવા કવિઓ થયા જેમણે સમગ્ર સાહિત્યને ઉજળું કર્યું છે। કહે દાદ એક બાર મુझको નિહાર તું, આયો ત્યોહાર દ્વાર શંભુતાર તાર તું। પ્રસ્તુતિ એવા કવિ દાદના સુપુત્ર જીતુદાસ ગઢવીને વિનંતી કરીએ। ફરી પાછું थोड़ी बातों के गातों गीतों आप तमाम उपस्थित लाभार्थियों ने संभव। आपस में समानता नहीं
સ્ટાફ બીજો